કેટીવી ખાસ ખબરમાં પાટણથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ વઢિયાર પંથકના આસ્થા કેન્દ્ર ખોડિયાર માતાજીના ધામ ખાતે યોજનારા મેળાને લઈને આજે સ્ટોલ માટે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી। વહીવટી તંત્રની હાજરીમાં વરાણા ગ્રામ પંચાયત દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, વાહન પાર્કિંગ, કચરા સફાઈ માટે મજૂર અને ટ્રોલીની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવશે। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંદીપ જે ઠક્કરે જણાવ્યું કે અંદાજે 125 જેટલા પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે, જેના પરથી 5 થી 6 લાખ રૂપિયાની આવક થવાની સંભાવના છે। હરાજી દરમિયાન સરપંચ, કારોબારી સભ્યો અને ધંધા માટે ઈચ્છુક વેપારીઓ હાજર રહ્યા હતા। સંદીપ જે ઠક્કર, તલાટી કમ વરાણા ખાતે તારીખ 19/1/2026 થી તારીખ 1/2/2026 સુધી વરાણા રાયશ્રી ખોડિયાર માતાજીના ભવ્ય ભાતીગર મેળા માટે આવનાર ધંધાર્થીઓ માટે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીની હાજરીમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે તથા તેમાં 5 થી 6 લાખની આવક થવાની શક્યતા રહેલ છે। હરાજી ટાઈમે અંદાજિત 125-130 લોકો હાજર હતા। પહેલાં બોલ્યો ને પહેલાં, જેમાં આ હરાજીમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા। આ શ્રી માં ખોડિયાર માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ 19/1/2026 થી તારીખ 1/2/2026 સુધી એટલે કે દિન 15 દિવસ સુધી યોજાનાર છે, જેમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી 4 જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ વરણા ગામે વરણા ખોડિયાર માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે 20 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટ્રોલી મારફતે જે કચરો, ઘન કચરો હોય તેની ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે। તેમજ વરણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાર માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે। તેમજ વરણા ગામે